મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। પણ કોચકાથી માથું હરવતા હોય ને કોચકાની અંદર લોસે ને લોસે તમારા વાળ તૂટીને આવતા હોય ને તમે બાથરૂમમાં જતા હોય માથું ધોવા ત્યારે તમે માથું ધોતા હોય ને ત્યારે લોસે ને લોસે ઢગલા વળી જતા હોય બાથરૂમની અંદર ને તમે પણ ઘરમાં હરતા ફરતા હોય ત્યારે પણ વાળ ખરી જતા હોય તો તમે વહેલો ઉપાય નહીં કરો તો તમારા માથામાં જે વાળ છે ને એ બધા પણ ગળી જશે ને તમે ટકલા થઈ જશો। તો તમારા એ વાળ ખરતા હોય ને એ ખરતા વાળ બંધ થઈ જાય ને એ ઉપાય હું તમને બતાવે ને તમારે પણ મારો વિડીયો પૂરેપૂરો જોવો પડશે તો જ તમને ખબર પડશે ને અધૂરો વિડીયો તમે મૂકી દેશો તો તમને ખબર પડે નહીં। આ વિડીયો તમે પૂરેપૂરો જોશો ને તો તમારા માથાની અંદરથી એક પણ વાર જીવનભર નહીં ગળે ને અમારા ઘર પરિવારમાં પણ આ જ સમસ્યા હતી કે વાળ ખરવાની તો આ ઘરેલો ઉપાય અમે કર્યો અમારા વાળ ખરતા હતા ને એ બધા જ બંધ થઈ જતા। તો તેના માટે આપણે એક તેલ લેવાનું છે ને એની અંદર શું એક આઈટમ નાખવાની છે ને એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં જોડ્યા રહેજો। તો તેના માટે આપણા મીઠા લીમડાના પાન લાવવાના છે વધારે લેવાના છે મીઠા લીમડાના પાન ને આપણે લેવા જઈએ ને મીઠા લીમડાના પાન તો દરેકના ઘેર હોય જ અત્યારે દાળમાં નાખો કઢીમાં નાખે એટલે દરેકના ઘેર મીઠી લીમડી તો હોય જ એટલે આપણે મીઠા લીમડાના પાન લેવા જઈએ તો ચાલો હું તમને બતાવું કે કેવો છે અમારા વાડાની અંદર મીઠો લીમડો। તો આપણા આવી ગયા છે મીઠા લીમડા કને તો આપણે સારા પાન તોડી લઈએ ઈયળવાળાના હોય એવા પાન આપણે તોડવાના છે। તો લીમડો પણ બહુ સરસ મજાનો થયો છે વિકાસ કર્યો એટલો થયો છે। તો આપણે પાના આટલા જોઈતા તે આટલા પાન આપણે તોડી લીધા। તો મિત્રો આ આપણા મેઠી લીમડીના પોનો લાવ્યા છીએ ને આટલું આપણે નારિયેળનું તેલ લીધું છે તો આ પોનો આપણે નારિયેળના તેલમાં નાખી દઈએ ને આગળ શું કરવાનું છે એ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બના રહેજો તો જ તમને ખબર પડશે ને ખબર પડે નહીં। તો મિત્રો આપણે કઢાઈની અંદર નાખી દઈએ મીઠો લીમડો ને નારિયેળનું તેલ ના મીઠો લીમડો તમે જેવો તેવો ના સમજતા આ તો આયુર્વેદિકના જેમ કોમ કરે છે આપણા માથાની અંદર તમારા ખરતા વાળા છે એ બંધ થશે તો આને આપણે થોડી વાર ઉકાળી લઈએ ને ચેવો કલર થઈ જાય છે એ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બના રહેજો। તો હવે આને આપણે એટલું ઉકાળી લઈએ ને આનો રંગ બદલાઈ જાય ને તો લગીર આપણે ઉકાળવાનું છે તો આપણે ઉકાળવા મૂકી દીધું છે। તો આને આપણે ઉકાળીએ ને એટલે જેટલા મેઠી લીમડીના અંદર ગુણ હોય ને એ બધાય ગુણ આપણા તેલની અંદર આવી જાય ને એટલું આપણે ઉકાળવાનું છે ને કલર એનો બદલાઈ જાય તો જ એના ગુણ એમાં આવશે મીઠી લીમડીના પાનના। તમને પણ મીઠી લીમડીના પાના ના મળે ને તો બજારની અંદર મીઠી લીમડીના પાનનો પાવડર મળે છે એ પાવડર લાવીને પણ તમારા નારિયેળના તેલમાં નાખવાનો છે એટલે બધા ગુણ એક થઈ જાય ને એટલું તમારે ઉકાળવાનું છે ને આપણો ઉકાળો પણ સરસ મજાનો આવી જશે। તો થોડું હજુ વધારે ઉકાળશું તો એનો કલર બદલાય તો અલગ। મિત્રો તેલ ઉકળી ગયું ને હવે આપણે એને ગાળી લઈએ તો એનો કલર પણ બદલાઈ ગયો લીલો થઈ ગયો। તમારા માથાની અંદર નાખવાનું નહીં નકર તમારા માથાની ચબડી બળી જશે તો ઠંડુ થવા દે પછી તમારે માથાની અંદર કઈ રીતના આપણે નાખવાનું છે એ હું તમને બતાવું। તો આપણી ઓગરીઓની આ રીતના ગરમ છે એટલે હું અંદર ઓગરી નહીં નાખતી પણ આ રીતના આપણે ઓગરી લેવાની છે ને પછી આ રીતના આપણે પથી પાડીને મૂળની અંદર આ રીતના આપણે મસાજ કરતા હોય એ રીતના આપણે નાખવાનું છે તેલ। તો આખા માથાની અંદર તમે એ રીતના તેલ નાખશો ને તો આ તેલ તમારા માથાના વાળની એક પણ વાળ ના રહે ને એ રીતના તમારા તેલ નાખવાનું છે ને પછી 2 કલાક સુધી તમારે રવા દેવાનું છે ને 2 કલાક તમારે કશું કરવાનું નહીં અને 2 કલાક પછી તમારે બાથરૂમમાં જવાનું છે ને એક ડબલાની અંદર પાણી લેવાનું છે આ રીતના ને આપણે એક શેમ્પૂ અંદર નાખી દેવાનું છે। તો તમારું જે મનપસંદ શેમ્પૂ હોય એ અંદર નાખી દેજો ને પછી આપણા મીઠી લીમડીના પાના ખરા ને એનો પાવડર બજારની અંદર મળે છે તો તમારે પાવડર પણ લઈ જવાનો છે ને અંદર નાખી દેવાનું છે આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે બધું પાણીનો પાવડર એક જ થઈ જાય એ રીતના। તો આવી રીતના આપણા પાણી પાવડર ને શેમ્પૂ મિક્સ કરી દેવાનું છે અને પછી ઓનાથી તમારા વાળ ધોવાના છે આ રીતના ત્રણેય મિક્સ કરી દેવાનું આપણે ને પછી ઓનાથી તમારા વાળ ધોવાના છે। તમે જે તેલ નાખેલું ને એ તેલ નીકળી જાય ને તે માટે આપણે આ પાણીથી તમારા માથું ધોઈ કાઢવાનું છે ઘસી નહીં માથાની અંદર તેલ રહે ને એ રીતના આપણે માથું ધોવાનું છે। આ તેલની અંદર તમે લસણની 2 થી 3 કરીએ પણ નાખી શકો છો ને લસણની કરીએ તમે નાખો તો બહુ બધા ફાયદા પણ થાય છે ને અઠવાડિયામાં આપણે 2 વખત આ તેલ આપણે બનાવીને નાખવાનું છે।
તેલ તમારે વધારે સમય નહીં નાખવાનું છે ને અઠવાડિયામાં 2 જ વખત નાખવાનું છે ને આ પાણી બનાવીને તમારા વાળ ધોવાના છે. તમારા માથાના વાળ તમે જાલીને ખેંચશો ને તો પણ તમારા વાળ એક પણ તૂટે નહીં, એટલા તમારા વાળ મજબૂત થઈ જશે અને જીવનભર પછી તમારા વાળ એક પણ તૂટે નહીં. તમારા વાળ ખરતા તે અટકાવવા માટે તમે બજારની અંદરથી મોગો તમે શેમ્પૂ લાવતા, દવા લાવતા, તમે દવાઓ ખાતા તો પણ તમને ફરક નહોતો પડતો ને આપણા તેલ બતાવ્યું તો ખાલી 15 રૂપિયાના ખર્ચામાં તમારું તેલ તૈયાર થશે. તો તમારા વધારે વાળ કેમ ખરતા કે તમે મોગો શેમ્પૂ લાવીને તમે નાખતા ને એના કારણે તમારા વાળ બધા ગળી જતા. કેમિકલવાળું શેમ્પૂ આવે ને એટલે ગળી જતા. તો આપણે એ મોગો શેમ્પૂ લાવવાની જરૂર નથી ને આપણે ઘેર જ આ રીતના તમે તેલ બનાવીને તમે તમારા માથાની અંદર તમે લગાવશો. આ તેલ તમારા અઠવાડિયામાં ખાલી 2 જ વખત બનાવીને તમારે લગાવવાનું છે તમારા વાળની અંદર તો તમારા ખરતાવાળા છે એ બંધ થઈ જશે ને તમારા વાળની અંદર બહુ બધા ફાયદા તમને થશે ને તમારા સગા સંબંધીમાં કોઈ પણ વાળ ખરવાની સમસ્યા હોય તો આ વિડીયો તમે શેર કરી આપજો તો એમને પણ ફાયદો થાય. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.